વડનગર તાલુકા ભાજપ પ્રમુખ વરણી માટે બીજા સમાજને લઈ પ્રમુખ બનાવવાથી વડનગર તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। તેમાં આવનાર સમયમાં વડનગર નગરપાલિકા તથા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, વિધાનસભા, લોકસભા, રાજ્યસભામાં આવનાર દિવસોમાં જો વડનગર તાલુકા ભાજપ પ્રમુખની વરણી નહીં થાય તો આવનારા સમયમાં વડનગર તાલુકાના ક્ષત્રિય ઠાકોર સમાજ ચૂંટણીનો બહિષ્કાર કરશે અને જે નાના સમયે પ્રમુખ બનવાથી ઠાકોર સમાજ આગેવાનો ભારે આક્રોશ જોવા મળ્યો। આવનાર દિવસોમાં ભાજપના શાસનમાં ગાબડું પડશે એવી લોકમુખે ચર્ચાઓ થઈ રહી છે। રિપોર્ટર જીગર પટેલ, વડનગર। ઠાકોર દિલીપજી શિવાજી જે વડનગર તાલુકામાં સંગઠનના પ્રમુખની જાહેરાત થઈ એમાં બહુ બહોળા સમાજ, બહોળો સમાજ ઠાકોર સમાજ છે। એટલે ઠાકોર સમાજમાં એવું કહેવાનો મતલબ છે કે ભાઈ ઠાકોર સમાજનો પ્રમુખ બનવો જોઈએ। હવે શું માગણી છે તમારી? અમારી માગણી એવી છે કે સમાજને વસ્તીના ધોરણે તમે સમાજનો પ્રમુખ બનાવો તો સારું। તમારા સમાજનો પ્રમુખ નહીં બનો તો તમે શું આગળ કાર્યવાહી કરશો? અમે કાર્યવાહી રજૂઆત કરવા માટે, સમાજની પ્રમુખ બનવા માટે રજૂઆત કરવા માટે મહેસાણા, ગાંધીનગર દરેક સાચી રજૂઆત કરવાના છે। ઠાકોર પોપટજી તલાજી। પોપટજી, આજે શેને લઈને મિટિંગ યોજવામાં આવી હતી? અમારી મિટિંગ આજે એવી હતી કે વડનગરની અંદર ઠાકોર સમાજ બહુ બહોળો છે અને તાલુકા સંગઠનની માં પ્રમુખ તરીકે બીજા સમાજની વરણી કરવામાં આવેલી છે। જો અમારા સમાજની પ્રમુખની વરણી ના થાય તો અમે ગામો ગામ આંદોલન શરૂ કરવાના છીએ। અને જો અરવલ્લી તાલુકામાં બદલાતો હોય તો વડનગર તાલુકામાં કેમ ના બદલાય? હવે શું માગણી છે? અમારે વડનગર તાલુકામાં ઠાકોર સમાજનો જ પ્રમુખ બનવો જોઈએ એવી, અને આગળ અમે તમામ પ્રોગ્રામો આગળ આપવાના છીએ આ બાબતે। થોડું એવું બોલો કે આવનારી નગરપાલિકા, તાલુકા પંચાયતની ચૂંટણી આવે છે એમાં પણ અમારી નગર પંચાયત, તાલુકા પંચાયતની જે ચૂંટણી આવવાની છે એમાં પણ અમે આ જ કાર્યક્રમ લેવાના છીએ। તો પ્રમુખની વરણી તમે કરવા અમારી વિનંતી છે। છે ને કાયમી ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલો છે અને ઉમેદવારી મેળવી કરી હતી। ઘણા બધા ઠાકોરો હતો અને અમારા સમાજની માગણી જ હતી કે ઠાકોરને બનાવવાનો છે। પણ સેન્સ પ્રક્રિયામાં બી બધા જે બી આવ્યા હતા એમાં સેન્સ ઠાકોરોની જ આપવાની હતી। બધા લગભગ ઠાકોર જ આગેવાના હતા સમાજ। તો અત્યારે અન્ય સમાજનો પ્રમુખની વરણી કરવામાં આવી છે, તેને લઈને આપ શું કહેશો? એના માટે અમારે આજે સમાજની બેઠક હતી। બેઠકમાં એવો નિર્ણય કર્યો છે કે ભાઈ અમારા સમાજનો પ્રમુખ નહીં આવે તો અમે કોઈ પાર્ટીમાં હોદ્દો સ્વીકારીશું નહીં। ક્યાં ક્યાં રજૂઆત કરવા જવાના છે? મહેસાણા પહેલાં જિલ્લા કમલમ જવાના છીએ, પછી ગાંધીનગર જવાના।